અમરેલી જિલ્લામાં ખાંભાના મોબનેસ ડેમ પર ખાંભાના 70 થી 80 ખેડૂતો તેમજ દાઢિયારી ગામના ખેડૂતો નિર્ભર છે। શિયાળુ પાક ઘઉં, ચણા, ડુંગળી સહિત પાક તૈયાર થઈ ગયા છે, પરંતુ પાણીની ઘટના કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ છે। ખેડૂતોએ આ અંગે સિંચાઈ વિભાગના ઇજનેર અક્ષય ડોડિયાને રજૂઆત કરી છે। ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ સિંચાઈ ઇજનેરે ગાંધીનગર ઉચ્ચ અધિકારીઓને મંજૂરી માટે ફાઇલ મોકલી આપી। આગામી દિવસોમાં ગાંધીનગરથી મંજૂરી આવ્યા બાદ ખેડૂતોની રજૂઆત ધ્યાને લઈ મોબનેસ ડેમમાંથી પાણી છોડવામાં આવશે। અમે મોબનેસ ડેમ નીચે 60 થી 70 ખેડૂતો છીએ, તો અમે એવી માંગ કરેલી છે કે પાણી સિંચાઈ ખાતામાંથી પાણી છોડે અને જેમ બને એમ વહેલાસર છોડે તો અમારો પાક નિષ્ફળ ન જાય। જો નહીં છોડવામાં મોડું કરશે તો અમારો પાક નિષ્ફળ જશે। અત્યારે અમારે ઘઉં, જીરું, ચણા જેવા પાકો છે એ છેલ્લા 1-2 પાણી હાટું થઈને નિષ્ફળ જાય એમ છે, જેથી કરીને અમારા આખા ગામની માંગણી છે કે તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે। જો તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં ન આવે તો એ પાક અમારા નિષ્ફળ જાય એમ છે, જેથી કરીને સરકારશ્રીને અમારે માંગણી છે કે તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે। ખાંભા તાલુકાના ખેડૂતોની રજૂઆતો આવેલી છે, લગભગ 60-70 જેટલા ખેડૂતોની પાણી છોડવા માટે મોબનેસમાંથી। તો એને ધ્યાને લઈ અમે અત્યારે એની પ્રોસેસ ચાલુ કરી દીધી છે અને હાલમાં અહીંયાથી ગાંધીનગર મંજૂરી માટે મોકલવામાં આવેલું છે। આગામી થોડાક દિવસોની અંદર ગાંધીનગરથી મંજૂરી આવશે એટલે તરત જ પાણી છોડી ખેડૂતોની અરજીઓને ધ્યાને લેવામાં આવશે।